હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આ તો 10 વાગી ગયા છે. લગભગ હું 9:15 વાગે ઉઠ્યો હતો, બરાબર. એનું રીઝન એવું હતું, મેં એક કાલે રાત્રે બહુ મસ્ત મૂવી જોયું, હું તમને સજેસ્ટ કરું છું. લકી ભાસ્કર, બરાબર. નેટફ્લિક્સમાં આઈ થિંક એ મૂવી છે, બરાબર. તો લકી ભાસ્કર કરીને મૂવી જોજો અને ફેમિલી સાથે જોજો. ખાસ કરીને જો તમારા ઘરે કોઈ કહે ને કે બિઝનેસ કરતું હોય કે નોકરિયાતું હોય, બધા માટે બધા માટે એઝ અ બેસ્ટ મૂવી છે. પપ્પા એક લાગલા છે, બરાબર. ખૂબ સારું એવું મૂવી છે, બરાબર. અને મને પર્સનલી બહુ ગમ્યું. પેલા 10-15 મિનિટ ખાલી એક વાર જોવા દે અને ચાલુ કર્યું, અને જે બધી જે સ્કેમ બતાવતા હતા અને એ વ્યક્તિ કઈ રીતનો આગળ વધી રહ્યો છે અને કેટલા બધા રૂપિયા છાપી દીધા છે, બ્લેકના વ્હાઈટ કેવી રીતે કર્યા છે, એના બાપાએ એને ટોક્યો, બરાબર છે. તો એ પછી સુધર્યો, પછી એનું પૈસા વધારે કમાવો ને એટલે એટીટ્યુડ આવે, તો એટીટ્યુડ એની પત્નીએ કેવી રીતે ઓછો કર્યો, બરાબર. એ બધું જ અંદર બહુ શીખવા જેવું છે, બરાબર. લોકો ફ્રોડ કરી રહ્યા છે, તમે એનાથી તમે દૂર કેવી રીતે રહી શકો છો, એ બધું શીખવાડવામાં આવેલું છે. બહુ સરસ મજાનું મૂવી છે ભાસ્કર, લકી ભાસ્કર. ખરેખર જોવા જેવું મૂવી છે, બહુ મજા આવી. મને તો પર્સનલી બહુ મજા આવી, બરાબર. તો ખાસ જોજો, બરાબર. આજે શું બનાવવાનું છે? પણ બહુ બનશે 10 વાગી ગયા છે. જો તો કંઈક તો બનાવી. આજે રજા પાડી છે, ફાફડા જલેબી બનતા હશે. બોલવાનું છે. હા, વાસણના કપડા બધા બાકી છે. જો આ કાલે પોટલા જો બધા કેટલા બધા સાફ સફાઈ કરવાના બાકી છે, અને ફાફડા જલેબી અત્યારે ના ખાવા પપ્પા. એ પ્રોગ્રામ બહાર લઈ જવાનું કેવું? તારા મમ્મી જો બનાવે બે મમ્મી રુચિતા તગારા ભરાઈ જાય. અને અમને વાસણના કપડામાં તો તથાસ્તુ કરેલું છે. એવું એમ? તથાસ્તુ. એ લોકો કામવાળા હાથમાં નહીં આવતા. હા, એટલા બધા વાસણો બધા પડેલા છે. ના, એટલા થઈ જાય, પડ્યા નહીં. અચ્છા, થઈ જાય. બસ તાર મોટો ખરો છે. હા બેટા, શું કર્યું તે? ખેતરમાં અનાજ કોણ પકવે છે? એ વાવ, તે કર્યું? તને આવડે છે? હા, આ તો બુંડ દોરી તે. ગાયો ચરાવનારને શું કહેવાય? બતાવ, કલર દોરજે એમાં. આ રીતે બધા યુટ્યુબ દોરે યુટ્યુબ કે યુટ્યુબમાં અલગ અલગ કલરના. તું દોર ને તનું એ ડ્રોઈંગ કરવા બેસી ગઈ છે સવારમાં, અને એ તારા સ્ટડી કરી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું વટાણા બટાકાની સબ્જી. રઈ નાખી દીધી છે, તેલ નાખી દીધું છે, ટામેટા, લસણ અને લીલા મરચાં. પૂરી નાખીશું હિંગ, સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું મિક્સ કરી લઈએ. બટાકા નાખી દઈએ. વટાણા બટાકા, આજે અમારે ત્યાં વટાણા 40ના 500 હતા. વટાણા તુવર બધું 40ને 500 હતું. ખૂબ સારું હતું. અત્યારે તમે માર્કેટમાં જઈને આવ્યા, અને બટાકા 100 રૂપિયાના 2.5 કિલો બટાકા હતા. આજે બટાકા ખૂબ મોંઘા હતા. સરસ બધું મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ આપણે એને થવા દઈએ. થોડુંક આપણે એમાં પાણી નાખીશું. અને 2-3 સીટી મારીને આપણી સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગે. મોટી ના કોણ દાદાને એવું શું હવે ગાડીમાંથી બધું સાફ સફાઈ કરવાની છે. અને હેત વરે જમવા બેસી ગયો છે. હમણાં રુચિતાનો ફોન આજે ઊંધિયું લાવવાનું છે,
ઊંધિયું લાવવાનો હતો એ તો મેં કે લાવવાનો એટલે બધો ઈશારો કે ઊંધિયું ના લાવતા આ ઈશારો આલ્યો બધું સારું જઈને લઈ આવવા દઉં એક જગ્યામાં જેનું રેગ્યુલર ખાઈએ છે ને તે એનું ઊંધિયું પતી ગયું કારણ કે તારા 12 વાગી ગયા બરાબર પછી સામેની જગ્યાએ ગયો 400 રૂપિયા કિલો ઊંધિયું હતું ન્યુ ગોપાલ મમ્મી ઊંધિયાનો ભાવ 400 રૂપિયા કિલો બહુ સસ્તું કે મમ્મી નહીં લેવો સસ્તું કહેવાય 400 રૂપિયા કિલો કઈ આપણે જેનું ખાતા એનું કે બીજા ખાય તો મતલબ નહીં એટલે ભાઈ એનો ભાઈને જો ઊંધિયું મેં ના લીધું હવે મસ્ત ગરમા ગરમ મરતો રોટલીમાં છે આહા ગરમા ગરમ આ સલાડ આ તો બનાવ્યું અલગ પ્રકારનું છે આ તો ખોલું હું હા ચકાચક સલાડ છે અને બટાકાની સબ્જી શું કે છે ઉભા રહો હમણાં કટ કરો પછી શું કે છે બેટા તને સોસાયટી કોઈ છોકરા ધનવીને હેરાન કરે છે લે હે શું કહેતો તો કહી દેવો કેમેરો ચાલુ કરે એટલે બોલતી નહીં ચલો હવે તારામાં જઈ રહ્યા છે ઈ કેવાયસી કરવા માટે ઈ કેવાયસી એ કેવાયસી ના લફડા ઘણા બધા છે બધા જાણી રહ્યા છે બરાબર સરકાર બધાના ધંધે લગાડી રહ્યા છે બરાબર આવા પાછું કઈ પાન કાર્ડ નું આવી મારો રહ્યું ફોન ના લીધો એમાં એ આવશે ઓટીપી કોઈના નંબર જા ફોન લેતો આવજે જલ્દી છે આવું છે બોલો કામકાજ ચાલો ફટાફટ દોડો જોતા હોય તો દોડો. કરો બોલ ને બોલ તો કરી બેટા ધનવી શું બોલતી હતી આહા શું બોલતી હતી કાકડી શું બોલતી હતી એવું બોલતી હતી મજા આવી કે કેમેરો જેવો ચાલુ કરું ને એટલે ભાઈ મારું કાકડું બંધ થઈ જાય મગજ છે ખરાબ કરી નાખે મગજ માથું ચડાવી નાખે એવું બોલે મતન જો ચૂપચાપ થઈ ગઈ સિરિયસ થઈ ગઈ છે હા બેટા કોઈ બોલે ને તો વચ્ચે વચ્ચે એને ભાષા ચાલુ કરી દે. હા વચ્ચે બોલવા જોવે તને ભજન શું કે છે હે તું તમે ફોન કરતા હોય ને બાબુ જોડે વાત કરતા હોય ને તો આર્યું બધું સાંભળી લે બાબુને નમાડા જવાનું એ તો એક કામ કરતો જતો બે તાર અમે જઈ રહ્યા છે હેતલબેન ના ઘરે બે ટ્વિન્સ ને રમાડવા માટે અને ધનવી ખુશ થઈ ગઈ બાબુ રમાડવા જવાનું હે બે નાના બાબુને રમાડવા જવાનું હે ચલો ફટાફટ એમના ઘરે પહોંચીએ ચલો ભાઈ અત્યારે આપણે હેતલબેન ના ઘેર આવી ગયા હતા મસ્ત એક બાબુ સુઈ ગયું છે અને એક બાબુ મારા હાથમાં છે નાનું એને ફોનમાં ખબર પડેલો એ બબ્બુ શ્રીજા નામ શ્રીજા 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 રોવે હા રમાડો ચલો ભાઈ 8:30 વાગ્યા છે અને અત્યારે ભાવેશ લઈને આવ્યો છે ડુંગળીયું અને રગડ દાળ અચ્છા ડુંગળીયું ક્યાં ને પેલી રગડ દાળ અને ડુંગળી હા ગરમા ગરમ રોટલામાં મારો રોટલો કરજે હો ચાલો વાંધો નહીં બાકી તો ખાજો ભાખરી ખાઈને રોટલો ખાઈ બસ રગડ દાળ રોટલો મજા આવશે મોજ કરીએ ચલો ભાઈ અમારા મેહોણાનું નોર્થ ગુજરાતનું શિયાળામાં ખાવાતું એવું શાક આ ડુંગળીયું અને આ છે રગડદા બહુ ઓછા લોકો ખાય છે આ રગડદા અને ગુંટામાં કોઈ ફરક ખરો ભાસ એવું જો પેલી જો એ કાકાની લાડકી છે અને ગરમા ગરમ રોટલા અને મસ્ત ડુંગળી અને છાશ ચલો શિફ્ટિંગ માટેનું છે ને મુહૂર્તમાં થોડુંક આગુ પાછું થયા કરતું હતું મને થોડું કન્ફ્યુઝન હતું કે કોકની દુકાન ચાલુ હોય અને એ સમયે આપણે માટલી મૂકી શકીએ કે ન મૂકી શકાય ઘણા બધા કીધું કે મુકાય બરાબર તો અમારા સોસાયટીમાં મહારાજ છે મહારાજના ઘરે ગયો અને વાત કરી મને કે મુકાય વાંધો ના આવે પછી જોયું તો 11 બહુ સરસ મજાનું મુહૂર્ત છે 11 તારીખે 11/12 અને જે કારતક મહિનો તે ઉતરી ગયો કાલથી માગસર મહિનો આજે છેલ્લી અમાસ હતી હવે પિતૃનો મહિનો પૂરો થઈ ગયો હવે સારું છોકરીઓ આવશે અને 11 છે અને તે વખતે બુધવાર છે મને કે વિશાલ ભાઈ 10:30 થી લઈને 12 વાગ્યા સુધી મુહૂર્ત ઘણું સારું છે એટલે પછી મેં એવો પ્લાન કર્યો છે કે 7 તારીખે જે મારી બધી પ્રોસેસ છે
કલર કામ કરાવવાની, 8 તારીખે બધું શિફ્ટિંગ કરવાનું, અને સોમવાર ને મંગળવારે બી આપણે દુકાન ખુલ્લી જ રાખવાની. ધંધો થાય તો કરી જ લેવાનું. 11ના દિવસે માટલી મૂકી દેવાની. શું કેવું થાય તારું? ચાલે. મેં કીધું મારા ધંધો આપણે ચાલુ કરી દે. હવે ઘરાક આવ તો આપણે ના તો ના પડે, બે હજુ મારે ઓપનિંગ કર્યું નથી, મતલબ હજુ માટલી મૂકીને એવું તો કહેવાય નહીં. લક્ષ્મી સામે ચાલુ કરાવો તો આપણે થોડું ના પડીએ કે ના કરી દેવાનું, કોઈ ટેન્શન નહીં લેવાનું. 11ના દિવસે તમારે માટલી મૂકી દેવાની, તમારું મુહૂર્ત સચવાઈ જાય. આવું પ્લાન કર્યું છે. એમાં આપણા કોઈ કોમેન્ટ હોય તો જરા કહેજો કે આ વસ્તુ કરાય કે ના કરાય. કારણ કે અમારે એક દિવસ બી દુકાન ત્યાં બંધ રહે ને તો પોસાય એવું જ નથી, બરાબર. એટલે આપણે મુહૂર્તનું કંઈ જોવાનું કોઈ જરૂર જ નથી. કારણ કે આ જે પોઝિશન છે ને અમારા દર વર્ષે થાય છે. મારે એકલાને નહીં, ઓલમોસ્ટ જ્યાં મારા માર્કેટમાં જેટલા બધા વેપારીઓ છે ને, બરાબર, એક જગ્યાએથી લઈને પાછા બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ છે. દર વર્ષે અમારા પ્રોબ્લેમ હોય છે, બરાબર. કારણ કે ભાડું ના બધું પ્લસ થતું હોય, કાં તો અધરવાઇઝ કોઈને જગ્યા ચેન્જ કરવાની હોય, એના કારણે લોકો પ્લસ માઇનસ કરતા હોય છે. એટલે અમારા રેગ્યુલર છે. એટલે અને આ જે રગડદારના ડુંગળીઓ ખાવાની ખરેખર મજા આવી ગઈ. મમ્મીને કોઈ તીખું લાગ્યું? બોલો. ના, મને તીખું લાગ્યું. બાકી કાંઈ તીખું નહોતું. બહુ સરસ મજાનો ટેસ્ટ હતો, મજા આવી ગઈ. મમ્મીને કેમ તીખું લાગ્યું ખબર ના પડી મને. તીખું કેમ એટલે કારણ કે આમાં તો બધા મરી મસાલા બહુ હેવી ડોઝ હોય છે. રાતે મને એસિડિટી ઉપર, એટલે હું વધારે પડતી એવું ખાતી જ નહીં ખોટું. સરસ. મારો છોકરો આવી કોઈ સ્કીમમાં પૈસા રોકતો નથી. સરસ છે. આપણે ત્યાં આગળ ધોતા રહેવા તો કદી ભૂખ્યા ના મરાય, એના જેવી સિચ્યુએશન છે. મિસ્ટર નટવલાલ દરેક જગ્યા પડેલા હોય, બરાબર. અને હું ખાસ કરીને એબીપીએસપી તમારા રોનક પટેલનો જે લાઈવ આવતું હોય છે રાત્રે 8 વાગે, હું તો બોલીશ, એ મને બહુ ગમે છે, એટલે જોઉં છું, બરાબર. મજા આવે, એકદમ સત્ય વાત કરતા હોય છે રોનકભાઈ. ભારતીબેન લખ્યા, તમારી સારી રીતે જય શ્રી કૃષ્ણ કેમ બોલતા નથી? જો એક કોઈ પણ વ્યક્તિ હોય ને એ અમુક ટાઈમે એ ટોનમાં જ બોલે. કોણ? હું મારી વાત કરું. જય શ્રી કૃષ્ણ બોલીએ ને આપણે, બરાબર. બાકી એમ તો રેગ્યુલર તમે સામે ઊભા રહેજો, તમને પ્રોપરલી સંભળાશે, બરાબર. આપણને એક આદત પડી ગઈ છે, એટલે ટોનમાં આપણે બોલીએ છીએ, લોકોને ગમે છે. ખુશ્બુ મહેતા લખી રહ્યા છો, ઇન અવર મુંબઈ ગાર્લિક 250 રૂપિયા, 250 ગ્રામના 120 રૂપિયા, બિગ સાઇઝ ગાર્લિક 140 રૂપિયા, અને ટોમેટો 60 રૂપિયા. બોલ હું મંગાવું એ તારે? આજે અમારે 50 રૂપિયા કિલો હતા ટામેટા. અહીંયા આગળ બટાકા આસમાને હતો, 100 રૂપિયાના 2.5 કિલો બટાકા હતા. મમ્મી ટામેટા અહીંયા થોડા મોંઘા છે, બરાબર. 60 રૂપિયાના હા કિલો. આપણે 50 રૂપિયા, તમારે 60 રૂપિયા, 10 રૂપિયાનો ડિફરન્સ છે. 5 કિલો મોકલાવો. અને ડુંગળી 103 કિલો હતી. હું તમને આ રીતે ગૃહિણી છું એટલે ગૃહિણીનો તમને ભાવ બતાવતી રહીશ. કારણ કે અમે માર્કેટમાં જઈએ એટલે અમને માર્કેટનો ભાવ ખબર હોય. હા, હજી લોકલ ફેરિયામાં જાઓ તો 50ના કિલો બટાકા છે, માર્કેટમાં જાઓ તો 100ના 2.5 કિલો છે. ખુશ્બુ મહેતા લખી રહ્યા છે કે ઘણા ટાઈમથી બેચરાજીના દર્શન નથી કરાવ્યા. આમાં કેવું છે, અત્યારે નવું મંદિર બની રહ્યું છે, અને એ નવું મંદિર હજુ હું ગયો નથી, મતલબ જે બની રહ્યું છે પ્રમાણે હું ગયો હજી નથી. થયું નહીં. હજી માતાજીને નાની કોઈ ડેરીમાં ક્યાંક મૂકેલા છે, ત્યાં દર્શન થાય છે. હજી નવું મંદિર બન્યું નથી, ચાલુ કરી દીધું છે બનતા સુધી. એ માતાજીને કદાચ હટાવીને બીજી ડેરીમાં ક્યાંક મૂક્યા છે. હવે તમે કહો છો કે બેચરાજી હાલ કેમ જતા નથી? અત્યાર સુધી છે ને હું માર્કેટમાં ફરતો હતો સેમ્પલ લઈને, બરાબર. હવે માર્કેટમાં આપણે સામે ચાલીને ફરવા જઈએ ને તો અમારે બધું ઉધાર આપવું પડે, અને હું ધીરે ધીરે બધું ઉધારી કામ કરી દીધું છે બંધ, બરાબર. એના કારણે મેં મેન માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન રાખેલી છે, કારણ કે મોટા ભાગનો વેપાર કેશમાં થાય. હવે ઉધારી આપવાની હાલ પોઝિશન નથી માર્કેટની, બરાબર છે. કારણ કે જો એવા હાલ માર્કેટમાં લોકોના ધંધા નથી, બરાબર. સારા શોરૂમવાળા બૂમો પાડી રહ્યા છે કે ધંધો નથી, વેપાર નથી. એમાં ખાસ કરીને 11મો 12મો મહિનો અત્યારે લગ્ન સિઝન ફૂલ છે, તો પણ છતાં માર્કેટમાં ઘરાકી નથી. હું હમણાં 2 દિવસ પહેલાં
એક મેં વરઘોડો જોયો, બરાબર છે. એ વરઘોડામાં એક પણ વ્યક્તિએ શર્ટ કે જીન્સ નહોતું પહેરેલું. સૂટ એન્ડ શેરવાની, જબ્બા લેઘા, બરાબર, આવું એટલે આવું પહેરે, બરાબર. એના કારણે ગરાકી ના હોય, બરાબર. જો બ્યુટી પાર્લર વાળી હશે તો લેડીઝોને બ્યુટી પાર્લર જોતી હશે તો કોને કેવો મેકઅપ કર્યો, જેન્ટ્સ જે વેપારી હશે તો કોનું પેન્ટ શર્ટ પહેર્યું એ જોતી હશે, કોઈ ગૃહિણી હશે તો ક્યાંક ખાવા જતા હશે તો આમાં શું નાખ્યું છે એ બધું. એટલે હોનું લાગતું વળગતું આવું કોઈ જોતું હોય છે. સર્વે તો મને છે ને બહુ શોખ છે, બરાબર. ઓબ્ઝર્વ તો કરવું પડે ને, જે જેનો વિષય એ સર્વે કરતું હોય, ઓબ્ઝર્વ કરવું પડે કે ભાઈ શું કરી રહ્યા છે, શું ચાલી રહ્યું છે, બધું જોવું પડે. એટલે મેં જોયું, એટલે ઘણા વેપારીઓ કે ગરાકી બધું આના કારણે ગરાકી નથી. ટેલરો હોય છે ને તે લોકોના કઈ ડિઝાઇન છે એ ડિઝાઇન જોતા હોય છે કે કઈ ડિઝાઇનનું પેન્ટ છે, કઈ ડિઝાઇનનું શર્ટ છે, કઈ ડિઝાઇનનું ડ્રેસ છે, બ્લાઉઝ છે, એ બધું ડિઝાઇન જોતા હોય છે. એટલે અમે પણ જોતા હોઈએ, કારણ કે એકબીજાના જોવાથી જ આપણને કોઈક અનુભવ થાય કે ભાઈ આમાં આગળ શું ચાલશે, શું નહીં ચાલે, બરાબર. એટલે હું અત્યારે છે ને માર્કેટ જવાનું બંધ કરી દીધું છે. સન્ડે હોય તો આપણે ઘરે રહું છું, બાકી હું ત્યાં આગળ બેચરાજી સન્ડે જ જતો હતો. બેચરાજી છે, કઢી છે, એ બી કોઈ ધંધા માટે નહીં, એ તમને મૂકું, ધંધા માટે નહીં, બરાબર. પણ કહીએ કે માઇન્ડ થોડુંક ફ્રેશ રહે, બરાબર. અને માર્કેટમાં શું ચાલી રહ્યું છે, શું ટ્રેન્ડ છે, એ વસ્તુ આપણને ખબર પડે. એના કારણે હું માર્કેટમાં ફરતો હતો, એટલે મજા આવતી હતી. પણ હવે ધીરે ધીરે બધું કરી દીધું છે બંધ. હાલ ફક્ત ને ફક્ત અમદાવાદ બેસવાનું, જે બી વેપાર થાય, જે ઓર્ડર આવે એ પાર્ટીનું ડિસ્પેચ કરવાનું, એટલે કામ થઈ જાય આપણું. એટલે માર્કેટમાં જવાનું બંધ કર્યું છે. અને શોર્ટ ટાઈમે હું કદાચ જઈશ, બરાબર, તો 100% તમને દર્શન કરાવીશ. બસ ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.